અરવલ્લી ડિસ્ટન્સ રનર્સ ફાઉન્ડેશન દ્વારા રન ફોર એ ફિટ નેશનની થીમ પર હાફ મેરેથોન યોજાશે. આગામી 4 જાન્યુઆરી 2026ને રવિવારના રોજ બાલારામ પેલેસ રિસોર્ટ ચિત્રાસણી ખાતે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 1500 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. વર્તમાન સમયમાં બાળકો અને યુવાનો સોશિયલ મીડિયાના બેફામ ઉપયોગ દ્વારા અને જંક ફૂડ અને ફાસ્ટ ફૂડના અતિશય સેવનના કારણે પોતાના સ્વાસ્થ્ય માટે બેદરકાર થતા જાય છે. ત્યારે તેઓના જીવનમાં તંદુરસ્તી માટેના વિચારોનો જન્મ થાય, સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આવે અને તન મનથી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે તેવા ઉદ્દેશ્યથી હાફ મેરેથોનનું આયોજન કરાયું છે, જેમાં 5 કિમી, 10 કિમી અને 21.975 કિમી એમ જુદા જુદા પ્રકારની અંતરવાળી દોડમાં અંદાજે 1500 સ્પર્ધકો ભાગ લેશે. પાલનપુર હાફ મેરેથોન સેકન્ડ એડિશન 4 જાન્યુઆરી ઓર્ગેનાઇઝ થવાનું છે. સો જેવું વર્ષની શરૂઆત થાય છે એની સાથે જ મેરેથોન ફિટનેસનો મંત્ર લઈને લોકો શરૂઆત કરે. આ મેરેથોનમાં 3 કેટેગરી છે: 21.0975 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટર, જેમાં 21 અને 10 જે છે ટાઈમ્ડ ઇવેન્ટ છે, એટલે RFID છે, અને એ 2 કેટેગરીમાં પ્રાઇઝ મની છે 3.40 લાખ એપ્રોક્સ. અને જે 5 કિલોમીટર છે એ ફન રન છે, તો જે લોકો શરૂઆત કરી છે, જે લોકોએ જસ્ટ દોડવાની ફિટનેસ એમના માટે છે. અને જે લોકો કોમ્પિટિટિવ રેસમાં ભાગ લેવા માંગે છે એ હાફ મેરેથોનને 10 કિલોમીટરમાં પાર્ટિસિપેટ કરી શકે છે. આ સાથે બધાને બીબ અને ટી-શર્ટ અને ગુડી બેગ આપવામાં આવશે, જે 2 જાન્યુઆરી બ્રાઇટ તુલિપ સ્કૂલે હશે. અને જોડે જોડે એન્ટરટેનમેન્ટનું પણ આયોજન કર્યું છે સાંજે 4 થી 8માં. જે મેરેથોનનો જે દિવસ છે એમાં જે રૂટમાં છે ઘણી બધી ફેસિલિટી મળશે, જેમ કે હાઇડ્રેશન સ્ટેશન, એનર્જી ડ્રિંક સ્ટેશન, મેડિકલ સપોર્ટ ને ઘણી બધી ફેસિલિટી એમને મળશે. હવે જે લોકો મેરેથોનમાં પાર્ટિસિપેટ કરવા માગે છે એમના માટે જે લાસ્ટ ડેટ છે રજિસ્ટ્રેશનનો 14 ડિસેમ્બર છે, તો વહેલી તકે લોકો કરાવી નાખો. શું કહેવા જઈએ તો રનિંગ બધાની માં છે, બધા સ્પોર્ટ્સમાં કે મધર છે, તો આજના ટાઈમમાં ફિટનેસના પ્રમાણે જોવા જઈએ બહુ જરૂરી છે. એટલીસ્ટ ડેલી 30 મિનિટ્સ લોકો પોતાના માટે કાઢી શકે તો પછી બીજી વસ્તુ કેમ નહીં.